પબ્લિક નેવરી છે જે બધી કલકી જોવા પૂકી જાય છે સાથીઓ. અને હું જે છે ને મોટરસાઇકલ પાર્કિંગ કરું. ફેમિલી માવો આવી ગયો છે અંદર સાથીઓ ફાઇનલી. તો રામ રામ હાઉસો ને ફાઇનલી મિત્રો આપણે એક નવા મોટા વ્લોગની શરૂઆત કરી દીધી છે. જાજા સમયથી આપણે એક વ્લોગ નહોતો મેં કહ્યું કે હાલો ને એક વ્લોગ આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. અને અત્યારે હું કારખાનામાં જ છે, કારખાનાથી જ મેં વ્લોગની શરૂઆત મિત્રો કરી છે. અને એકચ્યુઅલી અટાણે આપણા પાસે છોકરા બધા છે ને ચા બનાવી એકચ્યુઅલી શા કે શું બને તો મિત્રો દૂધ બની રહી છે ગયરું, એમાં ખાંડ ભૂકીના અભાવ ખાંડ નાખીને ગયરું દૂધ. હા અને દૂધ મિત્રો એમાં ઝાઝુ બધી છે ને એટલે અમારો વિચાર છે આ 4-5 જણામાં પી નાખવાનો. અને જો કે કોઈ પાછળ નાખે કોઈ આવે છે તો શું કેવું આપણે કોઈ દેવાનું નથી. ના ના આપણે થાય એટલું કરવાનું છે મિત્રો. તો એકચ્યુઅલી હું તને બતાવી દઉં અહીંયા તમે જોઈને અહીંયા તો શરૂઆત કરી દીધી છે ભાઈ. 1 કપ ઓછો મળશે તને. તો મિત્રો ફાઇનલી આપણે અહીં દૂધ ગયરું બની રહ્યું છે અને સગડી બગડીનું શું કહેવાય ભાઈ કુલદીપભાઈ? રેડી કામ કરતો થોડું ભૂકી નથી હવે લોસા થઈ ગયો. તો કાંઈ વાંધો નહીં, હવે ભૂકી બૂકી કાલથી રાખશું ભેગી અને એવું બધી છે મિત્રો. અને અત્યારે કારખાને એવું છે અને કાલે શું પ્લાન છે આપણો સાથીઓ સાગરભાઈ? આપણે શું મૂવી જોવા જવાનો વિચાર છે. કયું મૂવી? કલ્કી એવું છે ને નવું. હા કાલે રિલીઝ થાય ને. કાલે રિલીઝ થાય છે. તો કાલે મિત્રો આપણે કલ્કી મૂવી જોવા જવાનો વિચાર છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ટિકિટ બિકિટ મળી જાય તો જવાનું વિચાર છે, જવાનું છે. તો હવે સીધા આઈ થિંક હું તમને સવારમાં મુલાકાત કરું. અત્યારે તો કંપની છે અને સવારમાં હું ઉઠી અને તમને મળું. સો ફાઇનલી સાથે હું નાહી ધોઈ લીધો અને નાસ્તો મેં કર્યો તો ગાંઠિયા બાઠિયા. અને હવે આપણે મિત્રો જવાનું છે મૂવી જોવા માટે. અને રોહિતભાઈ એકચ્યુઅલી છે ને આપણે તેડવા માટે આવી જશે ને ભાઈ. એટલી વારમાં ગરમી કેમ થઈ ગઈ? એસીમાંથી નીકળો એટલે આ ઘોરો તારો ઓછો કરજો ગાડીનો. મેં એકચ્યુઅલી ભાઈ આ ભાઈને કીધું હતું કે મારા હાટું સસમા લેતા છે. સસમા તો એ લાવ્યો નહીં રૂમે સસમા. હવે નથી લેવા જાવ પણ ટાઈમ નથી. એકચ્યુઅલી નાસ્તો કરવાનો ટાઈમ નથી રોહિતભાઈ. આપણી પાસે 10 ને 20નો શો છે ને અત્યારે 10 ને 5 થઈ ગઈ છે. તો સાથે ફાઇનલ આપણે ફટાફટ ભાગીએ અત્યારે રાજહંસ સિનેમાની અંદર. ત્યાં જ જાવ ને? જોયું કે રાજહંસ? જોયું. ઓકે તો હાલો ફટાફટ આપણે મૂવીમાં મળીએ. ત્યાં 4-5 છોકરાને ઊભા રાખ્યા તો એની આગળ મુલાકાત કરાવું. એને એકચ્યુઅલી છે ને નાસ્તો કરવો હતો. આપણે નાસ્તો તો કરવા દીધો નહીં. હું ભણા હું હાલે વ્લોગ ચાલુ કર્યા ને તો પછી આને આપણે મિત્રો ચા પીએ કે ચા મારે પીવો? હું તો હાલ વાંધો ને ચા પી લે. નાસ્તો તો કરવાનો ટાઈમ નથી તો ચા પીવરાવી દઈએ. મને અડધો પાઈ છે થોડોક ચા. તો સાથે આ એટલી પબ્લિક નેવરી છે જે બધી કલકી જોવા પૂકી જાય છે સાથીઓ. અને હું જરીક છે ને મોટરસાઇકલે પાર્કિંગ કરું. ગાડી મૂકતા હા 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 ના अच्छे હું પેલા પાર્કિંગ કરતા હું મોટરસાઇકલ રોજ પાર્કિંગ કરતા હું ગાડી. તમે જાઓ જાની કરતા ને ખબર છે જ અમુક કોણ છે ઉભો રહો આવો. હાલો નહીં ભાઈ યાર તમે તો પાછા આવો પણ યાર. એ ઓહો એલા બહુ લોટ ઓફ પબ્લિક છે લે ને. એમાં ઓલો સેલેલો ઝીણો છોકરો આવ્યો ઓલા. તો સાચે આ એક તમને હે આ ગેમ ઝોન જોઈ ઓલી ખુરશી એમાં હું બેસી ગયેલ છે મિત્રો. તમને એક વિડીયો એમાં મૂકી ગયેલ છે, બધા જોયો હોય ઇન્સ્ટાગ્રામ. અને હવે ફાઇનલી સાથીઓ બધા આવી ગયા છે તો આપણે અંદર ઘૂસીએ. ઓહો હો અહીંથી એન્ટ્રી લેવાની છે આપણે. ચાલો હાદીવી એન્ટ્રી લઈ લઈએ અને ચેકિંગ બેકિંગ કરાવી દઈએ. ટિકિટ આપ ભાઈ ટિકિટ. હા ભાઈ ઊભી આવે 1 મિનિટ બીજો. ઓનલાઈન ટિકિટ બતાવવાની છે ફટાફટ. હા એ તો ઝાઝી પબ્લિક છે લા પણ માવા હટાડવા જોઈએ પણ હું તો ખાતો નથી ને. હું છે ઉત્તમ એટલે આ તો કેમ મારા ઘેર લગ્નમાં આવ્યો એમ રામ રામ મળું. હાલો હાલો ફટાફટ માવા હટાડ દે. આ તો નેડો લાવું પે શેક કર લે શેક જી હોય. આમાં કંઈ છે નહીં. આપણે બધી ખુલ્લા આસમાન પેલો ખુલ્લે રમાણ કંઈ નથી. માવો આવી ગયો છે અંદર સાથીઓ ફાઇનલી. એન્ડ આ લાલ કલરની જે સીટું છે ને ઓહો હો અહીંયા જ બેઠો રહો પણ અંદર એસી હાલતી હોય એટલે આપણે અંદર ઘૂસીએ. ક્યાં જાવ? ઓકે એ ભાઈ ચાલુ થઈ ગયો કે છો? કાં ન થાય? 20નો ટાઈમ હતો સાથીઓ. 20નો ટાઈમ હતો ને આમ ત્યારે મને ફાલતુગીરી કરી રહ્યો છે. મારે ભાઈ તો ટાઈમ છે નહીં ને વોશરૂમ લઈ જાય મને કોઈ વાંધો નહીં. ચાલો ઉભા અહીંયા કાશ જોરદાર આપણે ચાલુ કરીએ છીએ વિડીયો. સાથે તો અહીંયા પણ કાચ બહુ મસ્ત છે એટલે જો કે વોશરૂમનો કાચ તો આમે સારો જો એટલે છે ને આમાં વિડીયો ઉતારવાની મજા જ આવે એકચ્યુઅલી. યસ किसी और को देखे
बैठे हुए हमें एक अर्जा हो गया है। ઓહો हमें ढूंढना ही पड़ेगा वीरन ઓહો. ये हमारी लास्ट કોક અંધારામાં હુતા ને કોક આમાં સળે આગળ તો પકડી લે ઘણાય તો હું તમને ઘડીક લગભગ પિક્ચર પછી જ મળું એટલો નહીં જાય ગયા સાચો કલ્કીનો રિવ્યુ હું તમને આડી 2 મિનિટમાં આપું નાસ્તામાં મુલાકાત કરું ને હું તમને રિવ્યુ આપું તો મિત્રો લીંબુ શરબત અમે 3-4 જણાથી પી લીધા આ પાછા મોઢું ધોઈને આપી છે પણ કેવું લાગ્યું મૂવી કલ્કી બેસ્ટ નહીં બોલો કે હોલીવુડ ટાઈપ સારું છે મૂવી અલગ છે પણ કંઈક યુનિક છે હોલીવુડ છે મને તો ઇન્ટરવલ પછી કે હોલીવુડમાં બોલીવુડનું મને તો ઇન્ટરવલ પછી ઘડીક નીંદર આવતી ન જાતા કોઈ જોવા હે હા ભાઈ હુઈ ગયા હતા મને સાચો નીંદર આવતી હતી કલ્કીમાં તો થોડુંક ઓવર થઈ ગયું પિક્ચર જોવાનું મને 2 પાર્ટીમાં ગઈ એક તો પ્રભાસની મોટર 4 વ્હીલ અને નહીં 3 વ્હીલ અમિતાભનો લુક પ્રભાસની 3 વ્હીલ કાર એન્ડ દિશા તો એની ઓલી દિશા એટલે એવું ઘણો ખરો ગેમ છે મિત્ર પણ આમ ઓલ ઓવર મૂવી એટલું બધી ખાસ આઈ થિંક નથી બાકી તો પછી આ સાચું એટલે આમાં છે ને આનો પ્રશ્ન એક છે ભાઈ કે પાર્ટ 2 પાવવાનો છે કે બાહુબલી આ આપણે શું કહેવાય કલ્કીનો તો એ એક પ્રશ્ન છે બધા ભાઈ કે એક પાર્ટમાં જેને મારવો હોય ને મારી નખાય ને જીવ હોય કરી નાખે છેલ્લે પાછામાં અર્જુન કંપની લઈને બેઠા એવડી મોટી ઇન્ડસ્ટ્રી છે એને નહીં ખબર પડતી હોય ખબર તો પડે તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે રૂમે પહોંચી ગયા છે તડ કોઈ તાકાત થતો ને મૂવી બૂવીનો રિવ્યુ તમને આપી દીધો છે મેં અને હવે મારો પ્લાન છે હુઈ જવાનો રૂમમાં આવ્યા ને એસી વાળા રૂમમાં ઘૂસી જાય ને પ્રેમથી હુઈ જવાનો વિચાર છે ભાઈ શું છે એસી હોડ ઉપર કરી દો ફટાફટ કે હોડ ઉપર સાથે હવે હું હુઈ જાઉં ઘડી અવાજ કરાય એમ નથી મિત્રો હું પછી મળું તમને સાચું હું એકચ્યુઅલી વિજ્જુભાઈને હું હૂતો હતો એસીમાં એકચ્યુઅલી રૂમે આવીને અને પછી આ ભાઈ છે ને એ નિંદરની 1-2-3 કરી એ કે સા આવી ગઈ પીવો એ કે મારી યાર કરોડોની નિંદર તે આ 7 રૂપિયાના સામા બગાડી એનું શું કરીશું 2 શબ્દ નથી બોલવું फैमिली सुनती है वरना ऐसी ऐसी गाली दूं इन लोगों को ફેમિલી દેખ રહી है वरना ऐसे ચા પી લો એકચ્યુઅલી યાર મસ્ત હૂતો હતો પણ સાને મને સ્મેલ આવી તો મારે બાર આવું પડ્યું હવે શું પ્લાન છે આપણો ભાઈ अभी जी साहब હજી સા છે એમ अजीब से अजीब ही નહીં હવે હવે पागल है बनावी दूं साहब बनावी दूं નહીં સે એ પર દાઢી પડી ગઈ હવે હું આમાં તો બને साहब बनावी दूं સા પીને કંઈક વિચાર્યું નાક દે હાલ બગાડે થયું સા બરાબર તો સાથીઓ મારો વાળ ઉડાડવાનો પ્લાન હતો પણ આજ લગભગ ભેગું નહીં થાય ફુગાય એમ નથી આજ તો જોઈએ હવે કાલનો કંઈક વિચાર છે તો ફાઇનલ સાથે હું રૂમે આવી ગયો છે અને મારી પાસે 10 મિનિટનો ટાઈમ છે નાવાનું છે અને પછી ફટાફટ કપડાં બદલીને આપણે કારખાના તરફ જવાનું છે ભાઈ મને ડ્રોપ કરીને નીકળી ગયો છે અને આજ માટે મિત્રો આટલું જ હતું બ્લોગ મજા આવી હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી આપણે નવા નવા બ્લોગ લાવશું ધન્યવાદ